જો મિત્ર, આ હરગવાના જે હું તમને ફળ બતાવી રહ્યો છું, તો હરગવાની અંદર જે વરસાદના કારણે નુકસાન થયેલું છે તો તમે જોઈ શકો છો. આ જે સિંગ છે, સિંગ અત્યારે હાલમાં હરગવાના કારણે સુકાઈ ગઈ છે. તો એવી કેટલી હરગવાની સિંગો સુકાઈ ગઈ છે. તો આવો બહુ ખરેખર ગણો તો ખેડૂત મિત્રોને બધાને બહુ ઝાઝું નુકસાન છે. માટે નુકસાનના કારણે આને શું કરવું જોઈએ? કારણ કે આની કોઈ દવા છે નહીં, કોઈ દવા નથી. જો વરસાદ ન આવે તો આ કમ્પ્લેટ થઈ શકે છે. જો આ જે સિંગ રહી આ વરસાદમાં આવી ગયેલી છે. જો પછી આને વરસાદ ઓછો લાગેલો છે. આ લીલી સિંગ છે, આ લીલી સિંગ છે, એના કારણે આ સિંગ હાલે, પણ આમાં બહુ ઝાઝુ ભાગ નુકસાન જ છે. અહીંયા પણ છે. જો આ સિંગ અમુક ટકાના જે મોઢા પાસેથી આ બળી ગઈ છે. જો આ મોઢા પાસેથી બળી ગઈ છે, આ વધવાની શક્યતા નહીં. પછી એની સિંગ અહીંથી બળેલી છે. જોવો છો ને, હા, અહીંથી બળેલી છે. તો આ રીતનું નુકસાન ખેડૂત મિત્રોને કેટલીક સમય સુધી પોહાશે. આવું ન પોહાય, કારણ કે એક તો મોંઘા ભાવનું બિયારણ લાવ્યા હોય, અને બીજા નંબરમાં કે મોંઘા ભાવનું બિયારણ એટલું તો ખરું, પણ આ જે છોડવા મોટા કરવા ને એ કોઈ નાની જેવી કાંઈ વાત છે નહીં. છોડવા મોટા કરવામાં સમય લાગી જાય છે. પછી છતાં હવે એને ફળ ફૂલ આવવાની તૈયારી છે. તો આ ફળ ફૂલ જે આવી ગયા છે, હવે આમાં જો વરસાદના કારણે આ નુકસાન થાય તો શું સમજવાનું? જોવો છો ને, તો આમાં જે નુકસાન છે એ હવે આ સમય પ્રમાણે એટલા દિવસમાં આનો આવ્યો. જોવો છો, આ સિંગ આટલી મોટી 2-3 ફૂટની સિંગો આ ઉકાઈ ગઈ છે. આ રીતે આમ છે. તો જેટલું નુકસાન બધું ખેડૂને જ છે. આ વરસાદના કારણે ફરી ગયેલું છે. 2-3 ફૂટની સિંગ છે, 3 ફૂટની સિંગ છે. આ બળી ગયો. આમાં નુકસાન બહુ ઝાઝું છે, કારણ કે આ છોડવા ઉજેરવામાં બહુ સમય કાઢવો પડે. હવે આ ઉજેરી નાખ્યા એટલું નહીં, પણ હવે ફળ જે આને આવવાની તૈયારી થઈ ત્યારે વરસાદ આવી ગયો. આ વરસાદ આવી ગયો એટલે વરસાદ પછીના જે ફૂલ છે ને એની સિંગ થવાની શક્યતા રહી. બાકી વરસાદમાં આવી ગઈ, બધી બળી ગઈ છે. જો આમાં પણ એક પણ ફૂલ કે સિંગ કાંઈ પણ વસ્તુ છે નહીં. વરસાદ પછીની જે સિંગ છે એ ઉજરવાની શક્યતા ખરી. તો અત્યારે હરગવાના ભાવ બહુ ઝાઝા જઈ રહ્યા છે, પણ અત્યારે હરગવો ક્યાંય મળે એવું છે નહીં. તો આ વરસાદ પછીની સિંગ. વરસાદ પછીનો જે કાંઈ ફાલ આવે કે ફૂલ આવે, આમાં સિંગ થવાની શક્યતા રહે. જવો અત્યારે આ સિંગ આમાં જવી ગઈ છે, જોઈ રહ્યા છો. આ રીતનું આ હરગવાનું વાવેતર છે. તો વરસાદના કારણે નુકસાન આવે તો બહુ ઝાઝું નુકસાન આવી જાય. જો તમે જોઈ રહ્યા છો, ઝીણી ઝીણી સિંગો બહુ ઝાઝી. જો આ સિંગો બધી બળી ગઈ છે. આ પણ અડધી બળી ગઈ ને અડધી સારી. તો પછી આમાં ખેડૂતને નુકસાન જ છે, કારણ કે વરસાદ થાય તો નુકસાન, ન થાય તો નુકસાન. આવી રીતનું છે. આ સિંગ પણ ઉજરી શકે. જો મિત્રો, આની માટેની કોઈ પણ માહિતી તમને હોય તો અમને કમેન્ટ કરીને જરૂર લખજો કે ભાઈ આ સિંગ સુકાય છે એના કારણે, એવું અમને જણાવજો, તો અમે એને કોઈ પણ સારવાર કરી શકીએ. બાપા સીતારામ.